સમાચારોમાં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણા નગરપાલિકાની આવતીકાલે ચાલુ ટર્મની છેલ્લી ટીપી કમિટીની બેઠક મળનાર છે। ટીપી કમિટીની છેલ્લી બેઠકમાં ફક્ત 6 જેટલા કામોને મંજૂરી આપવામાં આવનાર છે। ત્યારે મહેસાણા નગરપાલિકા શહેરમાં બાંધકામની મંજૂરી મેળવનાર અને મેળવવા માંગતા લોકો માટે આવતીકાલે ટીપી કમિટીમાં ઐતિહાસિક અમલ કરવા જઈ રહી છે। તો નવીન ટાઉન પ્લાનિંગના કાયદામાં હવે બાંધકામની મંજૂરી મેળવનારે ફક્ત એક જ વાર મંજૂરી મેળવ્યા બાદ ગમે ત્યારે બાંધકામ કરી શકે એવો નિર્ણય મહેસાણા નગરપાલિકા કરવા જઈ રહી છે। તો જોઈએ આ અંગેનો અહેવાલ। મહેસાણા શહેર હાલ 5 થી 7 કિલોમીટરના ઘેરાવમાં ફેલાયેલું છે અને શહેરનો વિસ્તાર ઉત્તરોત્તર વધી પણ રહ્યો છે। બાંધકામનું પ્રમાણ વધવાની સાથે જ શહેરનો વિસ્તાર વધતો જઈ રહ્યો છે। ચાલુ ટર્મમાં પણ મહેસાણા નગરપાલિકામાં ચૂંટાયેલા સત્તાધીશોની આવતીકાલે છેલ્લી ટાઉન પ્લાનિંગ કમિટીની છેલ્લી બેઠક છે। તો ચાલુ ટર્મની છેલ્લી બેઠક અને નવીન ટીપી સ્કીમ મુદ્દે મહેસાણા નગરપાલિકાએ ઐતિહાસિક નિર્ણય લેવાનો નિર્ધાર કર્યો છે। મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી બાંધકામની મંજૂરી લેનાર બિલ્ડર કે સામાન્ય નાગરિકે બાંધકામની મંજૂરી મેળવ્યા બાદ 6 માસમાં બાંધકામ ફરજિયાત કરી દેવું પડતું હતું અને જો 6 માસમાં સમયગાળામાં બાંધકામ પૂર્ણ ના થાય તો બાંધકામની મંજૂરી ફરી મેળવવી પડતી હતી। જોકે મહેસાણા નગરપાલિકા ટાઉન પ્લાનિંગ કમિટીએ આવતીકાલે આ ઝંઝટમાંથી બિલ્ડરો અને નાગરિકોને મુક્તિ આપવાનો નિર્ણય લેવાનો નિર્ધાર કર્યો છે। 6 કામો છે જે હમણાં તાજેતરમાં ગુજરાત સરકારે ગ્રીન ઝોન હટાવ્યો મહેસાણામાં અને જૂની ફાઇલો મૂકેલી હતી પણ ગ્રીન ઝોનના કારણે નથી થઈ શકતી મંજૂર। એ 2 વર્ષ પછી એ ફાઇલોનો નિકાલ આવતીકાલે થશે। પબ્લિકને પરમિશન લીધા પછી 6 મહિનાની અંદર બાંધકામ કરી દેવું પડતું હતું। ના થાય તો એમને પછી મુદત વધારો લેવો પડે અથવા ફરીથી ફાઇલ મૂકવી પડતી હતી। એ બધી પ્રોસેસ હવે નીકળી જશે અને એના માટે હવે સૈદ્ધાંતિક મંજૂરી આપવાના છે કે મુદત વધારો હવે ભવિષ્યમાં એકવાર લીધા પછી બીજી વાર લેવો નહીં પડે ફાઇલ મંજૂર થયા પછી। ચાલુ ટર્મની છેલ્લી કમિટીમાં ફક્ત 6 કામોને મંજૂરી આપવામાં આવશે। તો વળી બાંધકામ મંજૂરીથી વારંવાર ત્રસ્ત લોકો માટે મહેસાણા નગરપાલિકા રાહતના સમાચાર આપવાની છે। આમ મહેસાણા નગરપાલિકા ઉત્તર ગુજરાતમાં પ્રથમ નગરપાલિકા હશે જે બાંધકામની મંજૂરીને કાયમી મહોર મારશે અને બાંધકામ મંજૂરી મેળવનારને એકવાર મંજૂરી મેળવ્યા બાદ કાયમી રાહત મળશે અને વારંવાર મંજૂરીમાંથી છુટકારો મળશે। રિપોર્ટર મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા।